હર હર મહાદેવ મિત્ર. તો જો તમે આ જવેડામાં આપણે લાગ્યું કે બહુ મેલા થઈ જશે અને બધું બહુ એમાં ધૂળ ને કચરો આવી ગયો છે, તો આપણે સાફ કરીને આ છે આપણા વિશાલભાઈ, જે આદેશ મિત્ર મંડળમાં સેવા આપી રહ્યા છે. જો તમે કેવું મસ્તીનું અમે અવેડા મસ્તીના સાફ કરીશું. આ બધા ત્રણે અવેડામાં છે ને આપણે ચોખ્ખા દેખાવીને એવું પાણી સાફ કરવાનું છે, પાણી નાખીને બધી રીતના કંઈ જેટલી મહેનતથી સારું થાય એટલું કરવાનું છે. આ બધું છે આપણો બગીચો. જો આપણે અહીંયા ધીમે ધીમે બગીચા ટાઈપ કરી નાખવાનું છે. મંદિરે આવો ને તો મજા આવી, જો મહાદેવના મંદિરે આવો ને તે આનંદ આવો. જો આ મહાદેવનું મંદિર છે. આપણે ધીમે ધીમે આપણે શરૂ કરી છે મહેનતને, આમને કરતું રહેવાનું છે. જેટલું થાય એટલું કરીશું. પણ જો આ ગ્રાઉન્ડમાં જે ઝાડવા વાવીશું ને પછી મસ્તીનું બનાવી દેવું, અને અત્યારે આ પાણી મસ્તીનું પાવીશું. આપણે આ ઝાડવાને તો છે એટલે હાસી બીજા આવશે તો એને આપણે આવી મહેનત આપશું કે આમને ઉજરી જાય ને મોટા થઈ જાય ને આપણે સહીઓ આપે. જો આપણે તમે ગ્રાઉન્ડમાં આપણે ફરતા ઝાડવા નાખવા છે, હારા હોય ને એ બધા ઝાડવા નાખવા છે કે આવા લીલા છમને સાયો મસ્તીનો આપે, માણસો અહીંયા બેસે તો આનંદ આવે, એવું આપણે કરવાનું છે. તો જો કુંડીમાં આપણે મસ્તીની સાફ કર્યું છે. આમ કે આપણે એમાં છે ને 2 છોકરા બીજા મહેનત કરવા આવ્યા છે આદેશ મિત્ર મંડળના, કે જોવો તમે આ વ્યક્તિ જો આ ભાઈ આવ્યા. આપણે જેટલી આમાં સાથ મળે એટલી આપણે આમને મહેનત કરતી રહેવાની છે. મસ્તીના 3 અવેડા સાફ કરી નાખવાના છે, જેમાં પાણી અત્યારે બહુ ગંદુ થઈ ગયું છે અને આપણે ચોખ્ખું કરવાનું છે કે આપણે છે ને એમાં આમાં તપકાવા જોઈએ એવું ગમે જોવો ભાઈ બધાય. જો આપણી જગ્યામાં અત્યારે આવું કામ હાલી રહ્યું છે. આમને મહેનત કરવાની છે. ચોખ્ખું પાણી હોય તો ગાયું પીવે તો ગાયુંને એક નંબર મજા આવે કે આવા ઉનાળામાં ભર્યા ઉનાળામાં જો પાણી મળે તો એને આનંદ આવી જાય. એટલે આપણે છે ને આમને આવી બધી સેવા કરતી રહેવાની છે આપણે ગાયો માટે ને ધર્મના કામ માટે. આપણે જ્યારે મોજ આવે ને ત્યારે આપણે કામમાં આવી જવાનું છે. કે આપણે એમ થાય કે હાલો ભાઈ અહીંયા હાસું થાય છે તો આપણે એમાં ફૂલ સાથ સપોર્ટ દેવાનો છે અને આમને સેવા કરતી રહેવાની છે. પાણી જુઓ તમે અત્યારે આ એક કુંડી તો ભરાઈ ગઈ છે, એમાં પાણી કેવું તેલ જેવું થઈ ગયું છે. આ છે જયદીપભાઈ, જુઓ તમે આ પાણી કેવું મસ્તીનું છે. આ વિશાલભાઈ જો આ કુંડીમાં વારો આવી ગયો પાછો સાફ કરવાનો. આપણે મસ્તીને એને સાફ કરી નાખવાની છે. અને આપણે જો આ ગ્રાઉન્ડમાં અત્યારે 2-3 ઝાડવા પોવાઈ જશે, કેમ કે નોજરવાળા કરીએ ફેરવી આપણે ખોટું પાણીનો બગાડ ન કરાય. જો આ પાણી અત્યારે તેલ જેવું થઈ ગયું ને, જો એમાં આપણે ચોખ્ખા આમાં દેખાવી છે. જો એવું હવે ગાયું પીવે ને પાણી તો ગાયું એમ કે નહીં, સેવા એને કરી કે આપણે જે કાંઈ આ પાણી આ રાખે છે એ મસ્તીનું રાખે છે મહેનત કરીને દિલથી. એટલે બને એટલો આ વિડીયો શેર કરો ને આવું બીજે પણ આવું તમે આ વિડીયો જોવો ને તો બીજે તમને આવું કરવાનું મન થવું જોઈએ. એના માટે આપણે વિડીયો મૂકવી છે. અને આ છે આપણું મહાદેવનું મંદિર, તો તમે દર્શન કરી લેજો. જુઓ તમે અને બીજાને મોકલો એટલે દર્શન કરી લે. તો આમને સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ મિત્ર.